નવી આવેલી ગુજરાતી ફિલ્મ કબંદા છે કે કબાડ છે? अरे कहना क्या चाहते हो? જાણીએ આ વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરવાની છે કબંદા મૂવી વિશે. જોઈ લીધી છે કોમ્પ્લેક્સ અને ટાફના સહયોગથી જે રિવ્યુઅર માટે એક અલગથી શો રાખવામાં આવે છે, એમાં આ ફિલ્મ જોઈ છે. અને વાત કરીએ આ વિડીયોની અંદર કે 5 માંથી કેટલા સ્ટાર આ ફિલ્મને મળી શકે છે, પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે, એક્ટિંગ કેવી છે, બધી જ વાત કરીએ. તો તમારે પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવાની છે જો તમે ગુજરાતી ફિલ્મોના રિવ્યુ પસંદ કરતા. સાથે તમારું મંતવ્ય શું છે આ રિવ્યુને લઈને અહીંયા કોમેન્ટમાં જરૂર કહેજો. તો 1 કલાક અને 49 મિનિટની ફિલ્મ છે, એ સર્ટિફિકેટ મળેલું છે. ખાસ ધ્યાન રાખજો, છોકરાઓ અને ફેમિલી સાથે જોવા ના જતા. જો કે એવા કોઈ વલ્ગર સીન નથી, પણ બ્રુટાલિટી એક બે જગ્યાએ જોવા મળે છે, એટલે છોકરાઓને ખાસ એવોઇડ કરો. હવે વાત કરીએ ફિલ્મની અંદર પોઝિટિવ શું છે. તો પોઝિટિવની વાત કરું તો એક્ટિંગ પોઝિટિવ છે ભાઈ. વાત કરું આગળ એક્ટિંગ વિશે. સિનેમેટોગ્રાફી, કલર ગ્રેડિંગ, મેકઅપ, લુક જે આપ્યા છે કેરેક્ટરના, લોકેશન્સ, આ બધું ફિલ્મની અંદર શોભે છે. આ બધું ફિલ્મની અંદર જોવાની મજા પણ આવે છે. આગળ વાત કરું તો સ્ટોરી ફિલ્મની સારી છે. મને પર્સનલી સ્ટોરી ગમી છે. ડિરેક્શન મને ઠીક ઠીક લાગ્યું છે આ ફિલ્મની અંદર. પણ ભાઈ બીજીએમ અને મ્યુઝિક ફિલ્મનું સારું છે, એ સારા પાસામાં આવે છે. કેમ કે જે જગ્યાએ જરૂર હોય ને એ જગ્યાએ બીજીએમ સુપર વર્ક કરે છે. મ્યુઝિક પણ શાનના અવાજમાં ગીત પણ આવે છે લાસ્ટની અંદર, અદ્ભુત છે ભાઈ. ફિલ્મની અંદર અમુક સીન તમને જરૂર ઇમ્પ્રેસ કરવાના છે. જેમ કે અંધ બની છોકરી કઈ રીતે અંધ બની છે, તો એની પાછળ પણ એક કહાની છે. ફિલ્મમાં લીધેલા સસ્પેન્સ તમને જરૂર પસંદ આવી શકે છે. જે ટ્વિસ્ટ લીધા છે, સ્ટાર્ટિંગ ગજબ થાય છે ભાઈ. જે રીતે માઇથોલોજીની કહાની આપણે કબંદાની આપણને સમજાવી છે, એ બહુ સરસ રીતે સમજાવી છે. આસાનથી આપણા મગજમાં ઉતરી જાય છે. આ ફિલ્મ માટે સૌથી સારી વાત કહું ને તો ભાઈ આ ટ્રાય સારો હતો. આવી ફિલ્મોથી જ ગુજરાતી ફિલ્મોનું લેવલ ઊંચું આવશે. લખવું હોય ત્યાં લખી રાખો. કેમ કે ભાઈ ગમે તે કર્યું, સારી બન્યું ખરાબ બન્યું બે નંબરની વાત છે, પણ આ પ્રયાસ કર્યો ને એના માટે ડિરેક્ટરને, લેખકને, આ ટીમને અભિનંદન જરૂર આપવા પડે. તો હવે આવું નેગેટિવ ઉપર. તો નેગેટિવમાં ભાઈ સ્ટોરીનું પ્રેઝન્ટેશન બહુ જ નબળું છે. કેમ કે કોઈ પણ ફિલ્મ બનતી હોય ને, ગમે તે વિષય લઈ લો, મેથોલોજી લઈ લો કે સાયન્સ લઈ લો કે ફેમિલી ડ્રામા લઈ લો, ફિલ્મની અંદર સ્ટોરી તમે કઈ રીતે બતાવો છો ને એ બહુ જ મહત્વપૂર્ણ રાખે છે. સ્ટોરી બહુ સરસ છે, મેં પહેલા કીધું, પણ સ્ટોરીને પડદા ઉપર ઉતારવી ને એ બહુ મોટી ચેલેન્જ હોય છે. અને ચેલેન્જમાં ક્યાંક ને ક્યાંક રેહાન ચૌધરી મિસ આઉટ કરી ગયા છે. જે કનેક્શન બનવું જોઈએ આ વાર્તા અને પાત્રો સાથે, એ નથી બનતું. કડીઓ અમુક જગ્યાએ છૂટી પડી જાય છે, એ જોડવામાં આપણને સમય લાગે છે. સીન બાય સીન ઇમ્પેક્ટ પડવી જોઈએ ફિલ્મની અંદર, એ નથી પડતી. સ્ક્રીન પ્લે ફિલ્મનો ખાસ કરીને કન્વિન્સિંગ નથી લાગતો. બહુ જ મહત્વપૂર્ણ પાસું હોય છે કોઈ પણ ફિલ્મની અંદર સ્ક્રીન પ્લે, જે ફિલ્મની અંદર આપણને ઇન્વોલ્વ કરવાનો ટ્રાય કરે છે, પણ આપણે ફિલ્મની અંદર ઇન્વોલ્વ નથી થઈ શકતા અહીંયા. હા, અમુક સિક્વન્સ આપણને સારા લાગે છે, અમુક સીન આપણને સારા લાગે છે, પણ કન્વિન્સિંગ નથી લાગતું બધું. સ્ક્રીન પ્લે રાઇટરની ખરેખર અહીંયા જરૂર છે આપણે ગુજરાતી સિનેમાની અંદર. કેમ કે અમુક વિષય સારા હોવા છતાં, સ્ટોરી સારી હોવા છતાં, પ્રેઝન્ટેશન સારું હોવા, મતલબ ટેકનિકલી પાસા સારા હોવા છતાં પણ ફિલ્મ ક્યાંક ને ક્યાંક ડાઉન થઈ ગયા છે, એ સ્ક્રીન પ્લે રાઇટરના લીધે. કેમ કે સ્ક્રીન પ્લે એવો હોવો જોઈએ કે દર્શક કનેક્ટ થઈ જવો જોઈએ અને દર્શક ફિલ્મ સાથે પતે નહીં ત્યાં સુધી જોડાયેલો હોવો જોઈએ. આ ફિલ્મ બોરિંગ નથી, સમય ક્યાં જતો રહેશે ખબર નથી પડતી, પણ આપણને જોયા પછી યાદ પણ નથી રહેતું કે યાર આવી કોઈ ફિલ્મ જબરજસ્ત જોઈ છે. બીજી વાત કરું તો મને એવું લાગે છે ઇન્ટરવલ ખોટી જગ્યાએ આવે છે. ઇન્ટરવલ પછી જે સિક્વન્સ આવે છે ને તારજાની પાડલાનો, ભાઈ ત્યાં ઇન્ટરવલ આવવો જોઈતો હતો, અને ત્યાં લોકો શોક થઈ જાય કે યાર આ શું બતાવી દીધું. એ સિક્વન્સ બહુ જ મસ્ત છે અને સસ્પેન્સ પણ બહુ જોરદાર છે. ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ ફિલ્મની અંદર ઘણા બધા છે. બ્રુટલ સીન ફિલ્મની અંદર જબરજસ્ત છે, આપણે જોઈને શોક થઈ જઈએ એવા સીન છે, પણ ફિલ્મની અંદર વર્ક નથી કરતા. કેમ? સ્ક્રીન પ્લેના લીધે. કેમ કે આપણું કનેક્શન નથી બનતું, એના લીધે આ બધી વસ્તુ થઈ રહી છે. ક્લાઇમેક્સ તો ફિલ્મનો કંઈક અલગ જ છે ભાઈ, જે તમે વિચાર્યો પણ નહીં હોય. હું પર્સનલી આ ક્લાઇમેક્સ સાથે ખુશ નથી. કેમ કે નામ ફિલ્મનું છે કબંદા, અને કબંદાનું જ પ્રેઝન્ટેશન નબળું હોય, કબંદાને જ એ રીતે ફિલ્મની અંદર ઉપર ના લઈ જઈ શકીએ, તો પછી એ કબંદાનો કોઈ મતલબ નથી બનતો. ડાયલોગ એવા નથી કે આપણને યાદ રહી જાય, અને ખાસ કરીને તો કબંદા પર ફોકસ નથી આ ફિલ્મનું. કેમ કે જે રીતે ફિલ્મનું સ્ટાર્ટિંગ થયું હતું ને,
ત્યાં આપણને એવું લાગે કે ભાઈ જોરદાર વસ્તુ આપણે જોવા આવ્યા છીએ, પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે ને કંટાળો નથી આવતો ભાઈ, પણ ભાઈ એટલી મજા નથી આવતી. સાચું કહું તો એક્ટિંગની વાત કહું તો તારજનની ભાડલાએ ભાઈ ગજબની એક્ટિંગ કરી છે. ડેની જીગર જોયા પછી મેં તો ભાઈ આશા છોડી દીધી હતી કે તારજનની ભાડલા એક્ટિંગ કરી શકે, પણ ભાઈ અહીંયા છવાઈ ગયા છે. એક એક સીનની અંદર તારજનની ભાડલા પોતાની ઇમ્પેક્ટ જરૂર છોડે છે. શ્યામ નાયરની વાત કરું તો મેં પહેલી ફિલ્મ એમની જોઈ છે, કદાચ પહેલી જ હશે, મને બહુ ખબર નથી, પણ ભાઈ જે ટ્રાન્ઝેક્શન બતાવ્યા છે ને બંને કેરેક્ટર, જે એક ડેવિલનું કેરેક્ટરમાં પણ એ બતાવવામાં આવે છે અને એક સિમ્પલ કેરેક્ટરમાં પણ બતાવવામાં આવે છે, બંને કેરેક્ટરમાં એમની એક્ટિંગ જામે છે બોસ. શ્યામ નાયરનો જે મેકઅપ કર્યો છે એ પણ ફિલ્મની અંદર શૂટ થાય છે અને વર્ક પણ કરે છે. બ્રિંદા ત્રિવેદી પોલીસના રોલમાં છે, લાજવાબ લાગે છે, પણ એમની પાસે એટલું કામ નથી કે ફિલ્મમાં કઈ ઇમ્પેક્ટ છોડી શકે. ઓવરઓલ વાત કરું ને કે કબંદા કે કબાડ છે યાર, તો હું કહીશ કે કબંદા પણ નથી, કબાડ પણ નથી. એક એવરેજ ફિલ્મ બનીને રહી ગઈ છે મારા માટે, કેમ કે મારી એક્સપેક્ટેશન હાઈ હતી આ ફિલ્મને લઈને. ખાસ કરીને ટેલર ટીઝર જે ફિલ્મના ગમ્યા હોય ને પછી ફિલ્મ ડાઉન કરે ને એટલે બહુ નિરાશાજનક રહે છે. અમુક દર્શકોને ગમી પણ શકે છે, અમુક દર્શકોને ના પણ ગમે, પણ મારા માટે એક એવરેજ પ્રકારની ફિલ્મ છે. હું વધારે હાઈ રેટ નહીં કરું આ ફિલ્મને, પણ ભાઈ એવરેજ વન ટાઈમ વોચ મૂવી જરૂર કહીશ. બધા જ પાસાઓને જોતા સિનેમા શો તરફથી 5 માંથી 2.5 સ્ટાર આપી શકું છું. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.